હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો દિયોદર જવા માટે નીકળી ગયા છીએ અને બેસી ગયા છીએ બસમાં. તો મિત્રો અમે ને વિક્રમભાઈ બધા બસમાં બેસી ગયા છે. તો મિત્રો દિયોદર પહોંચી ગયા છે. તો દોસ્તો જોઈ શકો છો, આ છે દિયોદર બસ સ્ટેપો. તો મિત્રો આજે અમારા મિત્રને ન્યૂ એડમિશન લેવાનું છે. તો ચલો દોસ્તો નીચે ઝેરોક્ષ કઢાવવા જઈએ બધા મિત્રો. તો મિત્રો આ છે અમારા વિક્રમભાઈ. તો ચલો મિત્રો હવે નીચે જઈએ. તો મિત્રો અત્યારે ઝેરોક્ષ કઢાવવા આવી ગયા છે. તો મિત્રો ફોટા મોકલી દીધા છે, બસ એ કાઢી રહ્યા છે. દોસ્તો આ છે દુકાન, જો અમે ત્યાં આવ્યા છીએ. તો મિત્રો ફરી પાછા ઉપર આવી ગયા છીએ અને દોસ્તો ચલો હવે ફટાફટ રૂમમાં જઈએ. હવે લેક્ચર શરૂ થશે આમ. તો મિત્રો રૂમમાં આવી ગયા છીએ, બધા મિત્રો બસ બેઠા છીએ. બસ થોડા સમય પછી લેક્ચર શરૂ થશે. તો દોસ્તો આ ટાઈપ અમારો રૂમ છે. તો દોસ્તો જોઈ શકો છો બધા મિત્રો અમે બેઠા છીએ. જયેશભાઈને તો તમે ઓળખતા દેશો મિત્રો. તો મિત્રો આ છે અમારા આનંદભાઈ અને આ છે જયેશભાઈ. તો મિત્રો તમે આ બંનેને તો ઓળખતા દેશો. મિત્રો હવે કોલેજથી ઘરે નીકળી ગયા છીએ. ચલો હવે મળીએ ઘરે. તો મિત્રો હવે રિટર્ન ઘરે જઈ રહ્યા છીએ વિક્રમભાઈને બધા. તો મિત્રો બસ ખીમાણા સુધી છે. તો ચલો દોસ્તો હવે નીકળીએ ફટાફટ ઘરે. તો ચલો મિત્રો હવે મળીએ સીધા ખીમાણા. તો મિત્રો ખીમાણા પહોંચી ગયા છીએ અને અહીંયા તો અમારી રાહ જોઈને બસ પડી જશે. વિક્રમભાઈ આગળ આગળ જઈ રહ્યા છે મિત્રો, જોઈ શકો છો તમે. તો મિત્રો ચલો ફટાફટ બસમાં બેસી જઈએ. પેલી દેખાય દોસ્તો જોઈ શકો છો, સામે પડી આપણી બસ છે, તેમાં આપણે ઘરે જવાનું છે. અને દોસ્તો આ છે ખીમાણા સિટી. જો ખીમાણા 4 રસ્તા જો તમે જોઈ શકો છો મિત્રો. તો ચલો મિત્રો હું તમને અંદરથી બસ બતાવું. એકદમ ખાલી જશે, અમારા માટે જણ આવતી હોય એવું જ લાગશે મિત્રો. તો દોસ્તો તમે જોઈ શકો છો બસ એકદમ ખાલી જ છે, કોઈ પણ નહીં અમારા સિવાય. હવે કદાચ 1-2 આવે તો મિત્રો હજુ બસ ઉપડવાનો ટાઈમ બાકી છે. તો ચલો દોસ્તો ત્યાં સુધી બધા નીચે જાય છે તો આપણે પણ નીચે જઈશું. તો દોસ્તો સામે આવી રહ્યા છે સુરભા, જો તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો ચેકલા બસ સ્ટેશન ઉતરી ગયા છીએ. તો દોસ્તો ચેકલા પહોંચી ગયા છે. તો દોસ્તો આ છે ચેકલા, જે તમે જોઈ શકો છો. વાતાવરણ એકદમ ખાલી છે. તો દોસ્તો તમે એ પણ જોઈ શકો છો. તો ચલો દોસ્તો હવે જઈએ ઘરે. મિત્રો દિયોદરથી ઘરે આવી ચૂક્યા છીએ અને આવીને આવી ગયા છે ખેતરમાં. તો મિત્રો ચલો હું તમને અમારું ખેતર બતાવું. તો મિત્રો આ છે કપાસ, જો તમે જોઈ શકો છો. તો ચલો મિત્રો હું તમને પાછલો કેમેરો કરીને જ બતાડું બધું. મિત્રો આ છે કપાસ, હમણાંથી 10-15 દિવસથી બાંધવાનો બંધ કરી દીધો છે. આ છે બિયારણ કપાસ અને એની પ્રાઇસ મણની કહું તો મિત્રો 12,000 રૂપિયા મણ એનું રૂ વેચાય છે મિત્રો. તો મિત્રો જોઈ શકો છો આ છે આપણો કપાસ. અને અમુક રીંગણ, અમુક ટમાટર તમે જોઈ શકો છો, છોડ અમુક બળી ગયા હતા અને અમુક છે આ જો તે બાંધી દીધા છે. પગરવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. અને મિત્રો રીંગણ ને મરચાંની ખેતી તમે જોઈ શકો છો મિત્રો. આ છે મરચાં. તો મિત્રો પાળીઓ કમ્પ્લીટ કરી દીધી છે, બસ પાણી વાળવાનું રાખ્યું છે મિત્રો. આ બાદ તો બધા ટમાટર એકદમ મસ્ત છે, જો મિત્રો તમે જોઈ શકો છો. અને મિત્રો આ રીંગણ પણ તમે જોઈ શકો છો, બસ ફૂલડા આવવાનું ચાલુ થઈ ગયું છે. બસ હવે રીંગણ પણ આવી જશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું. હવે મળીશું ફરી એક નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય મિત્રો.